નમસ્કાર મિત્રો, હું છું એસબી સ્ટડી મોરમાંથી. શું તમે એક સ્ટુડન્ટ છો અને સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ કઈ રીતે સક્સેસ મેળવી શકે? સક્સેસ મેળવવા માટે તેને તેના ગોલને અચીવ કરવા માટે શું શું કરવું જોઈએ તે વિડીયોમાં છે. તો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો, મિશન સક્સેસની સ્ટાર્ટ કરીએ છીએ, તેની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ તો તમારે રાતે નક્કી કરીને ઊંઘવાનું છે કે ના, વહેલા સવારે ઉઠી જવાનું છે. ત્યારબાદ તે ટાઈમે જ સવારનો યા તો 7 વાગે અથવા 8 વાગે તમારે વહેલું ઉઠી જવાનું છે. તે પ્રમાણે સૌ પ્રથમ કસરત કરવાનું શરૂ કરી દેવાનું છે. કસરત ઉપર ધ્યાન આપવાનું અથવા તો યોગા કરી લેવાના, જેથી પોતાનો દિવસ ખૂબ જ શાનદાર અને ધમાકેદાર ચાલે. અને પોતાના મનથી જ નક્કી કરીને રાખવાનું છે અને પોતાના મનને ચેલેન્જ આપવાનો છે કે આજે તો હું દુનિયાનું સૌથી મહત્ત્વનું કામ કરી રહ્યો છું અને તે માટે હું ખૂબ જ મહેનત કરી. મિશન સક્સેસ સાથે જોડાવા માટે બીજો તેમનો મહત્ત્વનો ટૉપિક છે, જે છે આગળનું વિચારવાનું છે. તો મિત્રો, તમારે આગળનું વિચારતા રહેવાનું છે. તે માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, ચાલો આ વિડીયોમાં જોઈએ. તો પોતાના નવા વર્ષનું જે પોતાનું નવા વર્ષ, દાખલા તરીકે કોઈ પણ વિદ્યાર્થી નવમા ધોરણની અંદર એડમિશન લીધું તો તે વર્ષનું તેને શું કરવાનું છે, પહેલાંથી જ પ્લાનિંગ કરી નાખવાની છે. પ્લાનિંગની અંદર પોતે કેટલું વાંચવાનું છે, 365 દિવસની અંદર કેટલી રજાઓ છે, શું પ્રમાણે તેનું શું છે, તેનું ટાઈમ ટેબલ નક્કી કરી લેવાનું છે. તે પ્રમાણે તેને આગળ ચાલવાનું છે. પોતાના જો ગોલ અચીવ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે. તે માટે તેને આગળનું વિચારવું પડશે. અને જો તેને વિચાર્યા પ્રમાણે તેને જો સારા ટકા અથવા તો ટોપ કરવું હશે તો તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તેને તો શું કરવાનું છે, સૌ પ્રથમ તેને જે નક્કી કરેલ છે તેના ઉપર ચાલવાનું છે. તેને ચોક્કસ નિર્ણયો લેવા પડશે. જ પડશે. મિશન સક્સેસનો ત્રીજો પોઈન્ટ છે, તે છે ટેવ બદલવી. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થશે કે આ સર કેમ લઈને આવ્યો? તો ટેવ બદલવી માટે સૌ પ્રથમ છે પહેલું, રાત્રે મોડા સમય સુધી મોબાઈલ જુઓ તો મોબાઈલને પોતાના લક્ષ્યને ભટકાવી શકે છે. તો મોબાઈલને દૂર રાખવો જોઈએ, દૂર રાખવો જ પડશે. તમારે મોબાઈલથી જેટલું બને તેમ દૂરી બનાવો. મોબાઈલથી દૂર રહેવું જરૂરી છે. રાત્રે મોડા સમય સુધી મોબાઈલ જુઓ નહીં. અને કેટલાક લોકોની ટેવ હોય છે કે રાત્રે મોડા સુધી અને કેટલાક લોકોની બહુ જ ખરાબ આદત હોય છે કે રાત્રે મોડા સમય સુધી મિત્રો સાથે ગપ્પા મારવા. બહુ જ ખરાબ આદત છે. તે આદતને તેમણે છોડવી પડશે. તેમને સક્સેસ અચીવ કરવા માટે થોડા દિવસો માટે અથવા તો એકાદ વર્ષ માટે તેમને તે આદત છોડવી પડશે. જો તેમને સારું પરિણામ અથવા તો સારું જો આપણે સક્સેસ અચીવ કરવું હશે તો સંપૂર્ણપણે બધું છોડી મેળવવું પડશે. મિશન સક્સેસનો અગત્યનો ચોથો પોઈન્ટ, શરત લગાવી. હવે કેટલા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થતો હશે, શરત લગાવીને? શરત તો ના લગાવવી જોઈએ, તે ખૂબ જ ખરાબ બાબત છે. પણ એવી રીતે નહીં મિત્રો. તમારે કેવી રીતે લગાવવાની છે તો હું કહીશ. તો સંપૂર્ણપણે જોડાઈ રહો મિશન સક્સેસ સાથે. તો શરત લગાવીને તમારે કેવી રીતે શરત લગાવવાની છે તો હું વાત કરું. શરત લગાવીને પોતાના મિત્રોનું એક ગ્રુપ બનાવી લેવાનું છે. તે ગ્રુપની અંદર પોતાના જે સ્ટડી કરતા હોય તેની અંદર હવે શરત લગાવવાની છે. તો શરતની અંદર એવું લગાવવાનું છે કે મિત્રોને કહેવાનું છે કે સૌ પ્રથમ કોણ ટેસ્ટમાં વધારે નંબર લાવે અથવા તો કોઈ પણ સ્ટડીથી રિલેટેડ શરત લગાવવાની છે. અને તેની અંદર કોઈ વધારે પડતું ઇનામ રાખવાની જરૂર નથી. નાનું મોટું ઇનામ રાખવાનું છે. અને શરત લગાવીને પણ તમે પોતાનું સક્સેસ અચીવ કરી શકો છો. તો શરત લગાવવી પણ જરૂરી છે. મિશન સક્સેસનો છેલ્લો પોઈન્ટ છે, જે છે લાસ્ટ પોઈન્ટ છે, વિચારો મજબૂત રાખવા. તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી લાઈફની અંદર ઘણા ઉતાર ચઢાવ આવશે. મિત્રો જોજો, ઘણા લાઈફની અંદર ઉતાર ચઢાવ આવશે. કંઈક વાર તો એવું બનશે કે તમે પરીક્ષામાં નપાસ પણ થઈ શકો છો. પણ તમારી હિંમત હારવાની નથી. પોતાના વિચારો મજબૂત રાખવાના છે. મને એ ખબર નહીં પડતી જ્યારે તમે ચા પીઓ છો તો ચાથી તમે બળો છો તો તમે ચાને છોડી મૂકતા નથી. જ્યારે પરીક્ષામાં તમે નપાસ થાવ છો તો તમે ભણવાનું કેમ છોડી દો છો? એ ખબર નહીં પડતી મને. તો આનો ઉત્તર કોમેન્ટમાં જરૂરથી લખજો અને વિચારો પોતાના મજબૂત રાખજો. મિશન સક્સેસ સાથે જોડાઈ રહો. અને મિશન સક્સેસનો પાર્ટ 2 જોવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં
कमेंट में मिशन सक्सेस 2 टाइप करो तो यहाँ पे जेवुं बनशे ए प्रमाणे हूँ जल्दी मिशन सक्सेसनो पार्ट 2 लावવાનો प्रयत्न करीश। थैंक यू मित्रों, खूब ज धन्यवाद।